પેપર લીક, વિરોધ, લાઠીચાર્જ અને પછી સત્તાધારીઓની ચાપલૂસી. શું આ જ રહી ગયું છે આ દેશની લોકશાહીમાં? જે દેશના નેતાઓ સ્ટેજ પરથી વિશ્વગુરુ અને ડિજિટલ ઇન્ડિયાના મોટા મોટા ભાષણો આપે છે, એ જ નેતાઓને પોતાના દેશની શિક્ષણ પ્રણાલી પર 1% પણ વિશ્વાસ નથી, તેના અઢળક દાખલા છે. દેશના સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનો દીકરો છે, લાઈનમાં ઊભી રહીને જે પેપર લીકનું માર સહન કરે છે, અનેક વખત એવું બન્યું છે કે તેને લીધે મોત પણ વાલું કર્યું છે. જ્યારે રાજનેતાઓના જે ચિરાગ છે એ વિદેશી યુનિવર્સિટીઓમાં ભણે છે, અને આજે મારો સવાલ આ સત્તાના નશામાં અંધ થયેલા એ શાસકોને કરવો છે. જો તમારી સિસ્ટમ એટલી જ પવિત્ર અને શ્રેષ્ઠ છે તો તમારા પોતાના સંતાનોને કેમ અહીં નથી ભણાવતા? નમસ્કાર, ગુજરાત પોલિટિકલ એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્યથી લઈને કેન્દ્ર સુધી યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ રમત થઈ રહી છે. જ્યારે સત્તામાં બેઠેલા લોકો લાજવાને બદલે ગાજી રહ્યા છે, એટલે કે વિરોધ પ્રદર્શન કરવા ગઈકાલે નીકળી પડ્યા હતા. હવે આ ઘટનાને જોતા, દ્રશ્યોને જોતા આપણે સમજી લેવું જોઈએ કે અહંકાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે મારે દેશના રાજકારણીઓને આ સિસ્ટમને સરળ સવાલ પૂછવો છે કે જે દેશમાં શિક્ષણ પ્રણાલીના તમે વખાણ કરતા ફરો છો, તમે થાકતા નથી વખાણ કરતા, એ જ શિક્ષણ પ્રણાલીમાં તેમના અને તમારા દીકરા દીકરીઓને તમે કેમ નથી ભણાવતા? કેમ તમારે વિદેશની યુનિવર્સિટીઓમાં ભણાવવા પડે છે? એનું કારણ એ જ છે કે તમે જે સિસ્ટમ બનાવી છે એના વિશે તમે જાણો છો કે એ સિસ્ટમમાં ઘણી બધી ખામીઓ છે. સામાન્ય માણસનો દીકરો લાઈનમાં ઉભો રહે અને નેતાનો દીકરો વિદેશની એર કન્ડિશન વાળી જે કોલેજો હોય છે એમાં ભણે છે. આ દેશની કડવી વાસ્તવિકતા છે. અને વાત હવે સામાન્ય માણસની કરવી છે, કારણ કે સામાન્ય માણસના દીકરા દીકરીઓ જે રાત દિવસ એક કરીને ભણતા હોય છે, બાપના પરસેવાની કમાણીમાંથી ફી ભરતા હોય છે અને સરકારી નોકરી કે સારી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. પરંતુ પરીક્ષાના દિવસે શું થાય છે? તેને શું મળે છે? પેપર લીક. રાજ્યમાં અને દેશમાં એક પછી એક પેપર લીક થઈ રહ્યા છે. યુવાનો રસ્તા પર ઉતરે છે, આંદોલન કરે છે, પોતાના હક માટે અવાજ ઉઠાવે છે. અને જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી કે અન્ય કોઈ વિપક્ષી નેતા આ મુદ્દે પીએમ આવાસ બહાર કે રસ્તા પર વિરોધ પ્રદર્શન કરે, ત્યારે શું થાય છે? સત્તાધારી પાર્ટી તેની સાથે શું કરે છે? આખા દેશે જોયું કે શું થયું. અને એ જ સત્તાધારી પક્ષનો કોઈ કાર્યક્રમ હોય, વિરોધ પ્રદર્શન હોય તો શું થાય છે એ પણ આખો દેશ જાણે છે. ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ઉલટાનો વિરોધ કરવા નીકળી પડી, એ ખૂબ શરમજનક બાબત હતી. દેશમાં પેપર લીક થાય, યુવાનોનું ભવિષ્ય રોડાય, ત્યારે શાસકોએ શરમ અનુભવવી જોઈતી હતી. અને એ તો લાજવાને બદલે આ સત્તાધીશો ગાજવા માંડ્યા, ભૂલ સ્વીકારવાને બદલે અહંકાર બતાવવા માંડ્યા. શું આ યોગ્ય હતું? પેપર લીકના માફિયાઓ ખુલ્લેઆમ ફરે છે અને સત્તા પક્ષ વિરોધ કરનારાઓને ઘેરવામાં વ્યસ્ત છે. આ દેશના યુવાનો સાથે સીધો વિશ્વાસઘાત છે. અને આ બધામાં સૌથી દુઃખદ બાબત એ છે કે આપણા દેશનું પ્રશાસન અને તંત્ર. એક સમય હતો જ્યારે આ દેશમાં લોકશાહી જીવંત હતી, લોકો પોતાની માંગણીઓ માટે શાંતિપૂર્ણ આંદોલન કરતા અને ત્યારે તંત્ર અને પોલીસ શાંતિ જાળવવામાં તેને મદદ કરતી, પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં તેનો સાથ આપતી. પણ આજે તંત્ર અને પ્રશાસન પ્રજાના સેવક મટીને સત્તા પક્ષના ચાટકુર બની ગયા છે. જ્યારે યુવાનો ન્યાય માંગે છે ત્યારે પ્રશાસન તેમના પર લાઠીચાર્જ કરે છે. જ્યારે વિરોધ પક્ષ સવાલ પૂછે ત્યારે પ્રશાસન સત્તાધારીઓના ઢાલ બનીને ઊભું રહે છે. મને લાગે છે કે કદાચ તંત્ર ભૂલી ગયું છે કે તેમને પગાર દેશના કરદાતાના પૈસામાંથી મળે છે, કોઈ રાજકીય પક્ષના ફંડમાંથી નથી મળતું. પોલીસ અને તંત્રનું કામ સત્તાની ચમચાગીરી કરવાનું નથી, પરંતુ બંધારણનું રક્ષણ કરવાનું છે. વર્તમાનમાં તંત્ર જે રીતે સત્તા પક્ષની જી હજૂરી કરી રહ્યું છે તે આ દેશની લોકશાહી માટે લાલબત્તી સમાન છે. અને વાત અહીંયા નથી પૂરી થતી, કારણ કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે, જેમને રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. તેમની દીકરી અમેરિકામાં ભણે છે. અને આવા તો અઢળક મંત્રીઓ છે, નેતાઓ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, રાજકીય તમામ નેતાઓના આમ તો ટૂંકમાં વાત કરીએ ને તો ચાલે કે તેમના દીકરા દીકરીઓ ભારતમાં ખૂબ ઓછા ભણે છે, એ વિદેશમાં ભણે છે. જો તમને એટલું જ વિશ્વાસ હોય ભારતની નીતિ ઉપર, શિક્ષણ પ્રણાલી ઉપર, તો તમે શા માટે અન્ય દેશોમાં તમારા દીકરા દીકરીઓને ભણવા માટે મોકલો છો? તેમને ત્યાં જ સેટ કરી દો છો? મારા ભારત મહાન ની વાત તો તમે કરો છો, તો મહાન ભારતમાં તમારા દીકરા દીકરીઓને શા માટે સેટ નથી કરતા? શા માટે તમને વિદેશમાં મોકલી દો છો? આ સવાલ ખૂબ મહત્વનો છે. અને ખાસ ધર્મેન્દ્ર પ્રધાનની વાત એટલા માટે કરવી છે કે અત્યારે તે રાજીનામાની માંગ થઈ રહી છે ત્યારે અમેરિકામાં તેમની દીકરી અભ્યાસ કરે છે, ખૂબ સારી એવી યુનિવર્સિટીમાં. અને જ્યારથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત થઈ છે ત્યારથી તે સખત ટ્રોલ થઈ રહી હતી, અને અત્યારે ડિપ્રેશનમાં આવી જતા તેણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ કરી દીધું છે. કારણ કે તેને લોકો પૂછી રહ્યા છે, ટ્રોલ કરી રહ્યા છે અને સખત પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. હવે વિચાર કરો
કે તેમની એક દીકરીને જો પ્રશ્નાર્થથી તે ડિપ્રેશનમાં જતી રહેતી હોય તો અહીંયા તો ઘણાના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. એ ઘરનાની પરિસ્થિતિ કેવી હશે? હવે વિચારવાનો સમય આપણો છે. નેતાઓના સંતાનો વિદેશમાં સુરક્ષિત છે, તેમને પેપર લીકની ચિંતા નથી, ચિંતા આપણે અને તમારા બાળકોને છે. જો શિક્ષિત યુવાન રસ્તા પર રજડશે, જો પરીક્ષાઓના પેપર ચોરી થઈ જશે અને જો આંદોલનો કરનારા પર અત્યાચાર થશે તો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સવાલ થશે. હવે સમય આવી ગયો છે કે દેશનો યુવાન અને દેશનો નાગરિક આ બેવડી નીતિને ઓળખે. સત્તાના અહંકારમાં અંધ થયેલા નેતાઓને અને તેમની ચાપલુસી કરતા તંત્રને રીશો બતાવો. જો આપણે આજે અવાજ નહીં ઉઠાવે તો કાલે આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે, જવાબદારોને છોડવામાં નહીં આવે. પણ એવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ થાય છે? જવાબદારો છે તેની ઢીલી નીતિ ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર છે અને ઘણા બધા એવા લોકો છે. આ સત્ય છે, સ્વીકારો કે ન સ્વીકારો, પણ ગુજરાત રાજ્ય હોય, અન્ય રાજ્ય હોય કે દેશની કોઈ પણ ઘટના ન હોય, પેપર લીક થાય છે, ફોડનારાઓ તંત્રના જ અંદરના લોકો હોય છે. કારણ કે જ્યારે ઘર ફૂટે ને ત્યારે ઘર જાય, આ ગુજરાતીમાં એક કહેવત છે. અને આ ઘર ફૂટ્યું અને ઘર ગયું. તમારે શું માનવું છે જરૂરથી કમેન્ટમાં જણાવજો. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.